નમસ્કાર, મારું નામ ધ્વનિ ઇમાન્યુઅલ છે અને મેં મારું બેચલર્સ અને માસ્ટર્સ પરફોર્મિંગ આર્ટ્સમાં કર્યું છે, જેમાં મેં કથકમાં સ્પેશિયલાઇઝ કર્યું છે અને આજે પણ હું સંગીત અને નૃત્ય ક્ષેત્રે કાર્યરત છું. So talking about my dance and music education, it started much before my birth, I would say. ઘરમાં મારો સંગીતનો માહોલ હતો જ. મારા પિતાજી પૂજ્ય ઈમુ દેસાઈ એ ઇન્ડિયન ક્લાસિકલ મેન્ડોલિન પ્લેયર છે, મહિયર ઘરાનાના. મારો ભાઈ હૃદય દેસાઈ એ મહિયર ઘરાનાનો સરોદ પ્લેયર છે અને મારા મમ્મી પણ નાનપણથી જ એ ગાતા અને ફોક ડાન્સર હતા અને એ ગુજરાત ફિલ્મ નિગમ બોર્ડના ડિરેક્ટર હતા. એટલે ઘરમાં એ માહોલ હતો જ કે સ્કૂલેથી અમે લોકો સ્કૂલથી છૂટીએ અને પછી ડાન્સ ક્લાસમાં અમને લઈ જવામાં આવે અને અમને મ્યુઝિક ક્લાસમાં લઈ જવામાં આવે અને ત્યારથી સ્કૂલ ટાઈમથી જ આ ફોર્મલ ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ હતી. ડાન્સ ક્લાસથી અમે લોકો છૂટીએ એ પછી અમને લોકોને યાદ છે કે અમે લોકો સીધા સ્ટુડિયો જતા હતા, હું અને હૃદય, અમે લોકો બંને જણા, અને સ્ટુડિયોની અંદર જ પપ્પાના રેકોર્ડિંગ ચાલતા હોય અને અમે ત્યાં જ સૂઈ જઈએ અને ત્યાં જ ખાઈએ અને પછી રાત્રે ક્યારે અમને ઘરે લઈ જવામાં આવ્યા હોય અમને ખબર પણ ના હોય અને પછી સવારે ઉઠીને સ્કૂલ જઈએ. એટલે આ જ માહોલ હતો. શનિવાર હોય કે રવિવાર હોય કે જ્યારે સ્કૂલ ના હોય ત્યારે પપ્પાના સવારથી એમનું ટ્રેનિંગ સેશન્સ એમના ચાલતા હોય એટલે ઘર હંમેશા એમના શિષ્યોથી ભરેલું રહેતું હતું. એટલે સંગીતનો અને નૃત્યનો જે સંસ્કાર છે એ ગળથુથીમાં જ મળ્યો છે. તો સ્કૂલ ડેઝમાં મને મારા મમ્મીએ ઇલાક્ષી ઠાકોર, જે મારા ગુરુ, ફર્સ્ટ ડાન્સ ગુરુ, અને એમના દીકરા ચંદન ઠાકોર, એમની પાસે મને ભરતનાટ્યમ શીખવા માટે મને મોકલી અને એમની સાથે જ હું ભરતનાટ્યમ શીખી એમની પાસે અને એમની સાથે જ એમના ટ્રુપમાં પરફોર્મ કરવા માંડી હતી સ્કૂલ અને કોલેજ ટાઈમ દરમિયાન. અને કારણ કે સંગીત, ડાન્સ અને મ્યુઝિક, ઇટ ગોઝ હેન્ડ ઇન હેન્ડ, રાઈટ? તો એની સાથે મને સંગીતની પણ તાલીમ, ફોર્મલ તાલીમ મને આપી, જેમાં મારું સંગીત વિશારદ મેં કર્યું. અને એ વખતે સ્કૂલ ટાઈમમાં મને બહુ એવું હતું કે હું સિંગર બનું, ક્લાસિકલ વોકલિસ્ટ હું બનું. અને પણ સમથિંગ હેપન્ડ એન્ડ દેન આઈ લોસ્ટ માય વોઇસ. એટલે વધારે એ પછી મારું વધારે રુચિ મારી નૃત્ય તરફ વધી ગઈ અને સ્કૂલ પછી મેં કોલેજમાં પણ પરફોર્મન્સીસ કન્ટિન્યુ કર્યા. એક વખત એવો આવ્યો કે પપ્પાએ જોયું કે હવે આઈ એમ ગેટિંગ મોર સિરિયસ ઇન ડાન્સ અને એ મને લઈ ગયા મારા સૌથી પહેલાં કથકના ગુરુ પદ્મભૂષણ કુમુદિની લાખિયાજી પાસે, કે જ્યાં કોઈ એક પ્રોડક્શન માટે પપ્પા મ્યુઝિક આપી રહ્યા હતા, પપ્પા મ્યુઝિક બનાવી રહ્યા હતા એ પ્રોડક્શન માટે. એટલે એમણે મને કહ્યું કે બેટા, તું આવી અને જો કે ડાન્સની સાથે મ્યુઝિક કઈ રીતે બને છે, તો ભવિષ્યમાં જ્યારે તારા કોઈ પ્રોડક્શન્સ હશે તો તને ખ્યાલ આવશે કે કઈ રીતે ડાન્સની સાથે મ્યુઝિક બની શકે છે, કમ્પોઝ થઈ શકે છે. તો એ કારણે એ મને એમના કદમમાં, જે મોદીની લાખિયાજીની જે ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં એક રિહર્સલ જોવા માટે મને ત્યાં લઈ ગયા. અને લઈ ગયા એ પછી દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ જ્યારે હું મારા ગુરુ કુમુદિનીજીને હું મળી. અને કુમીબેને ફક્ત એક જ પ્રશ્ન મને પૂછ્યો કે જો ઘરમાં નોર્થ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકનો માહોલ છે તો તારે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઓફ ડાન્સ કેમ કરવો છે? અને એ વાત મને ક્યાંક અડી ગઈ અને પછી દેન ધેર વોઝ નો લુકિંગ બેક. હું કુમીબેનની પાસે જ કથકની તાલીમ લેવા માંડી અને આજે પણ હું એમને મારા ગુરુ તરીકે પૂજું છું. જે પણ મારી પાસે કથકનો સંસ્કાર છે, હું પૂજ્ય કુમુદિની લાખિયાજીની ઋણી છું. તો કુમીબેનને મળ્યા પછી ઇટ વોઝ, એઝ આઈ સેડ, ઇટ વોઝ નો લુકિંગ બેક અને કથકની મારી તાલીમ એમના અંડર
આ ગુરુ શિષ્ય પરંપરામાં કદમમાં ચાલુ થઈ અને પછી એમની સાથે ત્યાં જ એ ટ્રુપમાં જ મેં પરફોર્મ કરવાનું ચાલુ કર્યું અને આઈસીસીઆરના પરફોર્મન્સીસ થતા હતા, સંગીત નાટક અકાદમી માટે થતા હતા, આખા ઇન્ડિયાભરમાં પરફોર્મન્સીસ થતા હતા, પરદેશ પણ જવાનો મોકો મળ્યો છે. અને કલ કે કલાકાર સૌથી પહેલો 2006માં સંગીત નાટક અકાદમી, ગુજરાત સંગીત નાટક અકાદમીનો એવોર્ડ મને પ્રાપ્ત થયો. અને પછી આઈ રિયલાઇઝ કે આઈ રિયલી વોન્ટ ટુ બીકમ અ કથક ડાન્સર. મારે આ જ જીવનમાં હવે કરવું છે. એટલે મેં મારું બેચલર્સ અને માસ્ટર્સ પણ પરફોર્મિંગ આર્ટ્સમાં કર્યું કે જેમાં માસ્ટર્સમાં મને ઈશિરાબેન અને મૌલિકભાઈ બે જણને મળવાનું થયું, કારણ કે ઈશિરાબેન માસ્ટર્સમાં મારા પ્રોફેસર હતા. અને પછી અંડર ધેમ ઓલ્સો આઈ ગોટ ટ્રેન્ડ અને એ લોકોની સાથે પણ, એ લોકોના ટ્રુપમાં પણ મેં ઘણું પરફોર્મ કર્યું. યુરોપ જવાનું થયું અને પોલેન્ડ અને જર્મની, ઇસ્ટાન્બુલ વગેરે દેશોમાં પરફોર્મ કરવાનો મને મોકો મળ્યો. યસ, સો ટોકિંગ અબાઉટ માય જર્ની, કદમમાં જ્યારે જર્ની મારી ચાલુ થઈ 2006માં સૌથી પહેલો મને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનો એવોર્ડ મળ્યો, કલ કે કલાકાર, અને પછી બેસ્ટ ગુજરાતી ગ્લેમરસ ફિમેલ ડાન્સર, અને હમણાં રિસન્ટલી પ્રાઇડ ઓફ ઇન્ડિયાનો બીજેપી ગવર્મેન્ટમાં મને એવોર્ડ મળ્યો છે. અને એ ઉપરાંત આઈસીસીઆર સંગીત નાટક અકાદમી વગેરે જગ્યાએ ગુરુ ઈશિરા મૌલિક સાથે અને ગુરુ શ્રી કુમુદિનીજી સાથે પણ મેં પરફોર્મ કર્યું છે ઇન ઇન્ડિયા એન્ડ ઇન યુરોપિયન કન્ટ્રીઝ એઝ વેલ. 2011થી આજ સુધી હું કથક શીખવાડતી આવી છું અને શિષ્યોને એટલું જ કહી શકાય કે શાસ્ત્રીય નૃત્ય અને સંગીતનો પર્પઝ એ બિયોન્ડ એન્ટરટેનમેન્ટ છે. એનો પર્પઝ એ ચોક્કસપણે આધ્યાત્મિક છે. તો હું એ જ મેસેજ આપી શકું કે સંગીત ઇઝ નોટ જસ્ટ ફોર એન્ટરટેનમેન્ટ, ઇટ ઇઝ ડેફિનેટલી બિયોન્ડ એન્ટરટેનમેન્ટ. અને એ સેલ્ફ અવેકનિંગનું, આધ્યાત્મિક જીવન જીવવાનું એક ટૂલ છે.